ધીમા પગલે વિસ્મયથી કુંડાળાની આજુબાજુ એક ચક્કર લગાવે છે. અચાનક અનું ધ્યાન બ તરફ જાય છે. એ દૂર રે કહું છું. હે? હા હા, લો આ દૂર ઊભો બસ. પણ તમે આ શું કરી રહ્યા છો? દેખાતું નથી? અહીંયા કિનારા પર બેસીને મારી આજુબાજુ કુંડાળું દોરી રહ્યો છું. કેમ, તને વાંધો છે? અરે વાંધો હોય તોય મારે શું? હા, પણ તું દૂર જ રહેજે. મારા કુંડાળાને જો કશું થયું છે તો કમાલ છે. તમે આ એક શુલ્લક કુંડાળા માટે થઈને આટલો બધો ગુસ્સો કરો છો? અરે ભાઈ, કદાચ મારાથી ભૂસાઈ પણ જશે તો હું ફરી કુંડાળું દોરી આપીશ. શું ભલા માણસ. આ ભાઈ રહેવા દે. એટલું સહેલું નથી. મારું કુંડાળું તું કેવી રીતે દોરી શકે? એ તો મારે જ દોરવું રહ્યું, મારા પ્રમાણે. તને સમજ નહીં પડે. આ તો ખાસ કુંડાળું છે. ખાસ કુંડાળું? અરે ભાઈ, કુંડાળું એટલે કુંડાળું. એમાં વળી ખાસ કુંડાળું એટલે ખાસ કુંડાળું એટલે તે રામાયણ વાંચી છે? ના. તો સાંભળી તો હશે જ ને. થોડી તૂટક છૂટી જવાય. પણ રામાયણ વચ્ચે ક્યાં આવી? રામાયણમાં લક્ષ્મણ જ્યારે રામને શોધવા જાય છે ત્યારે તે સીતાજી જે ઝૂંપડીમાં હતા તેની ચારે પર આવું જ કુંડાળું દોરે છે. ખબર છે ને? જો બહારનો માણસ કુંડાળું ઓળંગે તો એ બળીને ભસ્મ. એ તો ખબર છે, પણ એક કુંડાળું લક્ષ્મણે પોતાની આજુબાજુ નહીં, સીતાજીની આજુબાજુ દોરેલું. હવે આ તો ઉદાહરણ આપું છું એટલે તારે એને ઉદાહરણ તરીકે જ લેવાનું. સમજ્યો? શું સમજ્યો? ઉદાહરણ તો ખબર નથી, પણ સીતાહરણ થયું હતું પેલા તમારા કુંડાળામાંથી. જો મને મજાક પસંદ નથી, પણ એક વાત જરૂર કહીશ કે જો સીતાજી કુંડાળામાં જ લખ્યા હોત તો આ રામાયણ, સીતાહરણ કે આ ઉદાહરણ પણ ન થાત. અને હવે તારી બુદ્ધિનું વસ્ત્રાહરણ રહેવા દે. વચ્ચે આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. સમજણ પડી? સમજો. પણ એ લક્ષ્મણ રેખાનો આ કુંડાળા સાથે શું સંબંધ છે? સંબંધ છે એટલે જ તો હું આ કુંડાળું કરું છું. હું તો કહું છું તું પણ થોડે દૂર જઈને બેસ અને તારી આજુબાજુ કુંડાળું કર. પછી જો પછી શું થશે? પછી તો આરામ જ આરામ. મોટા ભાગની ઝંઝટો ઓછી થઈ જશે. તારી આજુબાજુ કોઈ પણ ફરકવાની હિંમત નહીં કરી શકે. એમ? મારી આજુબાજુ કોઈ ફરક છે જ નહીં? બિલકુલ નહીં. એ કેવી રીતે? કેમ ભૂલી ગયો પેલી લક્ષ્મણ રેખા? ભાઈ, કઈ સમજાય એવું બોલો તો મેળ પડે. એટલે કે જે કોઈ તારી નજીક આવવાની ગુસ્તાખી કરે તો તારે તરત જ પેલી રેખા પેલું કુંડાળું બતાવી દેવાનું ને કહેવાનું કે તું તારી હદમાં રહેજે અને જો હદ ઓળંગી છે જોયા જેવી થશે વગેરે. પણ આપણે દોરેલું કુંડાળું એ તો આપણી હદ કહેવાય. સામેવાળાની કેવી રીતે? જો આપણે જ્યાંથી સામેવાળાને આગળ વધતો અટકાવીએ એ સામેવાળાની હદ થઈ કે નહીં? બોલજો. એ વાત તો ખરી, પણ આપણને કેવી રીતે ખબર પડે કે આપણી તરફ આવનાર માણસ અથવા તો બીજું કંઈ પણ આપણને અનુકૂળ છે કે પ્રતિકૂળ? એમને કેવી રીતે ઓળખી શકાય? એના માટે તારે આની જરૂર પડે. પોતાના જોઈ ચશ્મા તરફ આંગળી કરીને બતાવે છે. આ શું છે ખબર છે? ચશ્મા છે, બીજું શું? હા, કુંડાળા બહારની દુનિયાના લોકો આને ચશ્મા કહે છે, પણ વાસ્તવમાં એ કુંડાળા છે. અને આ કુંડાળામાંથી આર પાર જોવાથી તમને દ્રશ્ય વધુ સ્પષ્ટ અને સાફ દેખાશે. એકદમ ચોખ્ખું ચણા. અરે વાહ, આનાથી તો આવનાર ઓળખવાનું કામ એકદમ સહેલું થઈ જાય નહીં? લાવ મને નાના પારદર્શક કુંડાળાની યુગ્મ દાંડી આપો જોઈએ. શું કહ્યું? ચશ્મા કુંડાળાના આપો. ઓ, પણ મારા ચશ્મા તને કામ ના આવે. એ તો તારે જાતે જ ભરવા પડે. પણ મને ચશ્મા કરતા ક્યાં આવડે? એ તો આવડી જશે અથવા તો આપોઆપ ભરાઈ જશે ને જડાઈ પણ જશે બારોબાર આંખો પર. હે ના કર. જા ત્યાં દૂર બેસી જા ને કરો કંકુના. કરો કુંડાળા. ઉત્સાહી જઈને થોડે દૂર જઈને ઉભો રહે છે. ત્યાંથી જ થોડા મોટે અવાજે, આ જગ્યા કેવી લાગે છે? બરાબર છે? હવે તને ફાવે એટલે પત્યું. સમજ્યો